તો આ તરફ સુરતની અંદર રાજકોટમાં જે વોન્ટેડ આરોપી છે તેને ઝડપી પાડવામાં આખરે મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે। આ સમગ્ર મામલે તપાસ ચાલી હતી અને તેમાં મંદિર બનાવવાના નામે જમીનમાં રોકાણના નામે છેતરપિંડીનો મામલો સામે આવી ગયો। માધવ પ્રિયદાસના સાગરીત લાલજી ઢોલાની ધરપકડ થઈ ચૂકી છે। ગૌશાળા અને મંદિર બનાવવાના નામે તે નાણાં પડાવતો હતો। આ મામલે રાજકોટના ભક્તિનગરમાં 10 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે। રાજકોટ જિલ્લાના ભક્તિનગર પોલીસ મથક ખાતે માધવપ્રિય સ્વામી સહિત 10 સાગરીતો સામે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપી જે લાલજી ઢોલા છે તેને સરથાણા પોલીસે દબોચી લીધો છે। સમગ્ર ઘટનાની કેસની વિગતસર વાત કરીએ તો જે આ ફરિયાદી છે તેના ગૌશાળા બનાવવા અને પોઈચા જેવું મંદિર બનાવવા માટે જમીનના નામે રોકાણ કરાવ્યું હતું અને બાદમાં કોઈ પણ કામગીરી થઈ ન હતી, જેને લઈને જે ફરિયાદી છે તેઓને છેતરપિંડી થયા હોવાનું માલુમ પડતા તેઓએ પૈસા પરત માંગ્યા હતા, પરંતુ તેઓને પૈસા પરત ન મળ્યા હતા, જેને લઈને ભક્તિનગર પોલીસ મથક છે ત્યાં ફરિયાદ નોંધાઈ હતી। જે આ દ્રશ્યમાં દેખાય છે લાલજી ઢોલા તેઓની પણ સંડોવણી બહાર આવી હતી અને તેઓએ વચેટિયાની ભૂમિકા ભજવી હતી। ત્યારે જે નોંધાયેલ ફરિયાદના આધારે સરથાણા પોલીસે તેઓને ચોક્કસ માહિતીના આધારે દબોચી લીધો છે અને હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ લાલજી ઢોલાની વાત કરીએ તો જે ઝડપાયેલ લાલજી ઢોલા છે તેઓ કામરેજ તાલુકાની એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા હોવાનું પણ બહાર આવ્યું છે। ત્યારે જે રીતે લાલજી ઢોલાની અટકાયત કરવામાં આવી છે જેને લઈને ચકચાર મચી ગઈ છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9। જમીનમાં રોકાણ, આ ઉપરાંત ગૌશાળા અને મંદિરના નામે રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવી ગયો અને સાથે જ અહીં કાર્યવાહી પણ શરૂ થઈ છે। માધવ પ્રિયદાસના સાગરીત લાલજી ઢોલા તેને આ મામલે પકડી પાડવામાં આવ્યો છે। ગૌશાળા મંદિર બનાવવાના નામે અને અન્ય રીતે તે નાણાં પડાવીને રૂપિયા એકઠા કરતો હતો।